હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. અને સવારમાં હું ફ્રી થઈ ગઈ છું. સવારની પણ બપોર થઈ ગયું છે અને જમીને ફ્રી થઈ ગયા છે અમે. આજ શનિવાર છે, રજા છે. અને જમવામાં આજે બનાવ્યું હતું કોબીજ બટેટાનું શાક, રોટલી. કાજી ઘર બપોર ચડી ગયા છે. હમણાં વ્લોગ ઉતારો તો તાર ફોન આવી ગયો ને એમાં રહી ગયો. વચ્ચે એક ફોન આવી ગયો એટલે રહી ગયું. હું રસોઈ કરતી હતી. વ્લોગ ઉતાર દો. ગુડ મોર્નિંગ બધાને. કેમ છે? બપોરે ગુડ મોર્નિંગ. અત્યારે ચા પાણી પીધા. વહેલા આવ્યા હોત તો થોડાક ના મોડા આવ્યા હોત તોય મળે. વહેલા તો મળે જ તે. મોડા આવ્યા હોત તોય મળે. લાઈટ નથી પણ તૈયારી કરીને તો રાખો. એમ ન રખાય. હમણાં હું કરી નાખીશ. રહેવા દો, બંધ કરી દો. આજે છે શનિવાર. બેટા હા, આનંદ નો નાખતી ડાયરેક્ટ જ નાખતી. ડાયરેક્ટ નહીં નાખે તો કેમ ખબર પડે કેટલું નાખવું? અંદાજો નો મારી આ બધો. ના, ન મારી. આવું નવું રહે ને ચીવડા મરી જાય બિચારા. તો આજે શનિવાર છે. તે બીજો શનિવાર ને જીગર? બીજો શનિવારની રજા છે. તો આજે ક્યાં જવાનો પ્લાન ખરો કે નહીં? પ્લાન નહીં બનાવવાનો. પ્લાન ચોપટ થઈ જાય. પ્લાન ચોપટ થઈ જાય એટલે પ્લાન નહીં બનાવવાનો. જોઈએ, વિચારીએ છીએ ક્યાંક જવાય તો જઈશું. ઘણા ટાઈમથી ક્યાંય બહાર નથી ગયા તો વિચારીએ છીએ ક્યાંક જઈશું. ક્યાં જવું છે જીગર? આજ મામા આવવાના છે એટલે પાછા જીગરને શનિવારનો ઉપવાસ છે એટલે જોઈએ ટાઈમ રહી તો જઈશું. તો શું પણ સાંજે ક્યાં ભાવ? હા ભાવ આવી ગયો છે સ્કૂલેથી ઘરે. જો અહીંયા ભાવ આવી ગયો છે સ્કૂલેથી. ટ્યુશનમાં ઉપડો. ટ્યુશન બંધાયું? ઓલું સ્કૂલે નથી જતો એ વાંચવા. હા તો જા કેમ નથી આવવાનું? તો આજ નહીં જવાનું? હે પાવા, તો આજ નહીં જવાનું કરે? ઘરે તો છે. હા, 3 વાગે જાય છે ને. ઓનલાઈન આવી ગયો છે સામાન હરેશભાઈ. બોલો. જો તારીખ 10/7/2026 શનિવાર, પોષ વદ સાતમ. અને આજનો ટૂચકો છે. આ તો લગભગ બધાને ખબર હોય જનરલી, પણ તોય કહી દઉં. ગળું બેસી ગયું હોય તો મીઠાના ગરમ પાણીમાં કોગળા કરવાથી મટે છે. હા, ભાવન મમ્મીને જ બેહી ગયું છે. મમ્મી ગળું બેસી ગયું હોય ને તો આમાં જો લખ્યું છે ગળું બેસી ગયું હોય તો મીઠાના ગરમ પાણીના કોગળા કરવાથી મટે છે. કેજે ટૂચકો છે આજનો. અને આજનો સુવિચાર છે, લોકોની ટીકાથી તમારો માર્ગ ન બદલતા, કારણ કે સફળતા શરમથી નહીં સાથી જ મળશે. સાચું કીધું. એવો સુવિચાર છે. ઓલા માસી હમણાં એક વાયરલ થયા, ખબર? વિડીયો બનાવવાથી શરમાવ છો એ વિડીયો. હા, એ વિડીયો અત્યારે કેટલો વાયરલ થયો જોયું? મેં તને તેથી કીધું તું શું? તું વ્લોગ બનાવે તો શરમ મેકી દે તો જ બને. મને ક્યાં શરમ લાગે? પેલા ક્યાં તને બહુ ફાવતું? હા, એ તો નવું નવું હતું એટલે નહોતું ફાવતું એટલે. બોલતી હતી હું મૂકું નથી કહેતા કે આમ ન હોય. હા, એ તો ધીમે ધીમે બોલતી. હવે ન શરમ લાગે. ધીમે ધીમે હવે બોલતી. એમ થાય કે આ કેમ આવી બોલે. એમને કીધું વ્લોગ ઉતાર બોલતા કેમ નથી એવું હા. લાગે. હવે તો ખબર પડી જ ગઈ કે આપણને કોઈ પૈસા દઈને જ જવાનું. એટલે શરમાવાનું નહીં, કોઈ આપણે ઘરે નાખીને જ જવાનું. કા? એમ થાય ક્યાં કોઈ નાખી જાય vlog ચાલુ કર્યો તો. હા, તો એ ક્યાં કોઈ નાખી જતું કા? બોલો બીજું કઈ. એને જો 1 વાગ્યો છે, આરામ કર્યો થોડોક. જીગર. બપોર થઈ ગઈ છે, શરીરને થોડોક આરામ થઈ ગયા. રજા છે. તો જો સાંજના 5 વાગી ગયા છે. 5 ને પણ 5:30 થઈ ગયા છે. મેં અહીંયા નાસ્તો લીધો છે પહેલી વાર. જીગર મને કે કરે તું નાસ્તો બનાવીશ પણ ખાતી નથી. બેટા એવું જ કરે, બનાવે ખરા પણ કે ખાય નહીં. પણ મને ઓછો ભાવે. પણ કાલ મેં ચાખ્યો ને તો સારો હતો. મેં પહેલી વાર લીધો. અને જીગરને જ છે શનિવાર એટલે જીગર પીવે છે ખજૂરવાળું દૂધ. કાં જીગર? ચીયર્સ. હાલો બધાય નાસ્તો કરવા, ફરાળ કરવા. શું છે મેનુ? હોય છે ના મમ્મી 2 ગ્લાસ થયા, તમે લઈ લીધો.
મેનુમાં તો શિયાળો ચાલુ થયો પણ હજી એક વાર ઓળો નથી બનાવ્યો. ચણા તો બનાવી નાખ્યા 3-4 વાર. એટલે ઓળાનો પ્રોગ્રામ સાંજે છે આજે. જીગર ચૂલો ઉતારો તો ચૂલામાં બનાવશું. ચૂલો ન ઉતારે કા એમાં નો હારું. હર્ષિલ આ અંદર આય. એ લે યાન નાખીને પડી ગયો. તને ચોકલેટ આપવાની હાલ. હા ચોકલેટ રોજ આવે એટલો ચોકલેટ લેવા અને આજ વયો ગયો. હા ચાલે. હાલે હાલે હાલ. હેપી બર્થડે. થેન્ક યુ કેતો રામ રામ કર. હેપી બર્થડે. થેન્ક યુ થેન્ક યુ બોલ. હેપી બર્થડે. હાલે હું તને ચોકલેટ આપું. તારો બર્થડે. ચશ્મા પહેરવાડ. હાલે તારો બર્થડે ને હું તને ચોકલેટ આપું. થેન્ક યુ હેપી બર્થડે. હા જો રીંગણા શેકવા મેકી દીધા ચૂલામાં અને મમ્મી રીટા જો અહીંયા રીંગણા શેકે. રીટા શું ચાલે છે? કેમ મોઢું એમ કરે? દાંત કાઢ. મોઢું કેમ બગાડે? દાંત કાઢ. ઘરે ન કરવા દીધું ને એટલે મારા બાજુમાં આવું. આ આપણું જ છે પણ બધું ને ભા. ગરમ પાણી મૂકીથી ઉતારી દીધું. પણ એ તો આમને મેં કીધું ન હાલે. હો હા આવજો તમે. હા રીંગણા શેકો હા આ ચાયણા મૂકો મસ્ત શેકાય ચાયણા મસ્ત શેકાય રામ રામ. આજો ભાણજીભાઈ રામ રામ કરે. આ તમારા ચૂલામાં રીંગણા છે કે વાંધો નહીં ને? તમારે હવે ખરીદી કરવા વ્યુ જાવ મહેતા માર્કેટમાં. તેલના ડબ્બો શું ભાવ આવ્યો તો? કેમ છે? આવ્યો તો હું બપોરે તે કે બજારમાં ગયા કે એટલે શું આમાં ઇટકું એમને કે ચાયણામ છે કઈ. એટલે કયો ચાયણો? એમાં ન હોય. આ બગડે નહીં તૂટી ગયો હા ઈ તો તૂટી ગયો એટલે આ તો પણ એ નવો ચાયણો બગાડે. પાણા વધારાનો ઓલા હા એવા મેં 3 લીધા આ એક 5 રૂપિયાના ઓગળી ન જાય આ નો ના પણ તો ઓલી આપણી જાળી રહી ન હાલે. ઓલો હોય ને માખા વાળો સાઈનો મસ્ત આમ હે ને આ દબાઈ જાય દબાઈ નો છે આવો થઈ ગયો. ગુલાબ જાંબુ ખાઈ ગયા હો. શું ખાધું? આજ બોલાયો કાંઈક સારું સારું ખાધું લાગે તો દવા જાવો થાય. તો આવકારની સોડા પાઈ હતી કે શું વા? લીંબુ વાળી સોડા પીવો એટલે મટી જાય. લો આ હવે નવી થિયરી આવી છે. ચાયણા મેકીન ચાયણા બળી નહીં જાય. બળે જ તે ને ઓલું ઓગળે નહીં વચ્ચેથી. શું આગળ હા જાળી હોય વધારે તાપમાન હોય. હા ઓગળી જ જાય બળી જાય. પણ ઈ કઈ પતરું આ બળી જાય શું આ બળી જાય ઈ બળી જાય ઈ પણ આ તો જાડું છે. થાવ પાતળી જાળી નહીં. કાઈ નથી તે પડી પડી જાય. તો વાંધો નહીં. ભલે બળી જાય તો વાંધો નહીં. શિયાળો કાઢવાનો શિયાળો કાઢવાનો આવી રીતે કરાય નહીં પણ આ લોકો કરે. એટલે ઓલું ઉંબાળ દબાઈ જાય પણ ચૂલા મૂકવાની મજા ના આવતી આમ હું તો આવી રીતે જ શેકું હું તો ચેડા છું તમે કયા ચાયણામ શેકો? હે? જો રીટા મરચાં ટમેટા લસણ નજર ઉતારવા હારું લઈને આવી છે. કા રીટા શું નજર ઉતારવાની છે? તો લે આમાં કામ આપ્યું આમાં શેકવાનું હોય. એને ન શેકવાનું હોય. આ તો નવું સાંભળું. લે આને થોડું શેકવાનું હોય કાંઈ મરચાં ને ટમેટાને ને એને આને હું આખું નાખી દેવાનું ટીચોનું આખું જે હમણાં મને યાદ ન આવ્યું ને. વિડીયો જોતા હોય કોમેન્ટ કરજો કે આ મરચાં ને ટમેટા ને એવું શીખવાનું હોય. ઓળો બનાવવા તારે લસણ ને એવું. રીંગણા શેકતા મેં જોયા. હા તો પહેલી વાર જોયું. નહીં જીગર? હમણાં રીંગણા શેકતા ત્યારે યાદ આવ્યું તો શેકાઈ ગયું હતું. તો હારે હારે જ રહ્યા. તારું ઘરમાં ગઈ તો મને યાદ આવ્યું. ધુમાડો સારો થાય. ધુમાડો અહીંયા વધારે લાગે.
આમનો પવન છે. જો તારે આપણે આવી ગયા છે ફરીથી કિચન. ટાટાણા કરેટા શું ચાલે છે? કાંઈ નહીં, આ રોટલો કર્યો છે. શું છે મેનુ? મેનુ છે ઓળો, સિઝનનો પહેલો ઓળો. હમણાં સુગંધ આવતી હતી બહાર ઉપર તાર આપણે અહીંયા વગર આપણે વરસ ઓલે કઈ ચાલુ થઈ ગયો લીલી ચટણી શું લાલ ચટણી નથી બનાવતી એવી સુગંધ આવતી હતી. એ બનાવીશ. ન હોય એ બનાવી છે તો મજા આવે. વરસ થઈ એટલે વરસ શું શિયાળો આવી ગયો. તો વરસ થાય છે ઓળો ખાધો એને. વરસ થઈ છે. શિયાળાના મહિના 1.5 મહિના જેવું વયું ગયું કહેવાય ને. આમ તો 2 મહિના વહી ગયા કહેવાય. 2 મહિના વહી ગયા. પહેલી વાર જ ઓળો બનાવ્યો છે. એ મેં મમ્મીને કીધું તમે બનાવો, મેં તમારે જેવો મને ન આવે. જીગન મેં તમારા હાથનો ભાવે. એમને કે બનાવી નાખ ને તારા હાથનો ભાવે છે. એ મેં બનાવી નાખ્યો. અહીંયા બાજરાનો એટલો મસ્ત મજાનો થઈ ગયો જ છે તૈયાર. હમણાં ફોલાય ને પછી ખબર પડે. ફોલાય પછી હું થોડીક ફોલાઈ જઈશ. એટલે ઘઉંની રોટલી છે, બાજરાનો રોટલો છે, ઓળો છે અને ચટણી છે. સલાડ સલાડ છે અહીંયા તૈયાર પડ્યું છે. મસ્ત કોકે સલાડ કાપીને રાખ્યું અહીંયા. વાહ, ગમે એ કાપ્યું હોય. જોરદાર કામકાજ છે. જ્યારે જ્યારે જીગર એવું કહે ને ત્યારે જીગર જ કામ કર્યું હોય એવું તમારે સમજી લેવું. પોતાના દુકાન કરીને આવ્યા કે વાહ જીગર વાહ. એટલા માટે નહીં. અને છાસ માખણો તોર જામે તો જીગર અહીંયા વ્હાઈટ લઈ લો. આઈ ન મળે અહીંયા ડેરી હા. નો જ મળે. એટલે વ્હાઈટ લેવું એમ કહો. પછી જોઈજો હોય તો લેતા આવજો. 100 ગ્રામ. તો ચાલો બધા જમવા.